શેપર શેપ. શેપર શેપનો મતલબ થાય છે ઘાડ. શેપર એટલે ઘાટ કરનાર, આકાર આપનાર. શેપ ઘડવૈયો, ઘાટ કરનાર, ઘડવૈયો. હવે વિદ્યાર્થીઓ જોજો કે આ કાવ્ય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે બનાવેલું છે. આ કાવ્યમાં લેખક એમ કહે છે કે તેને યુવાનીમાં કંઈ ને કંઈ નવું બનવાની ઈચ્છા થાય. ભૂતકાળના જે દિવસો હતા તેમાં કંઈ ને કંઈ એને નવું બનવાની ઈચ્છા થતી, અને થોડા દિવસોમાં એ એક યુવાનીમાં તેને કોઈ એક બાબત બનવાની, કોઈ પણ વસ્તુ બનવાની ઈચ્છા થાય, અને થોડા દિવસો બાદ ફરીથી પાછળ એને કંઈ નવું બનવાની ઈચ્છા થાય. આમ યુવાનીમાં વારંવાર તેના મનમાં કંઈ ને કંઈ નવું બનવાની ઈચ્છા થઈ રાખે છે. ક્યારેય યુવાનીમાં તેનું મન સ્થિર રહેતું નથી. તેને કાંઈ ને કંઈ નવું કરવાની ઈચ્છા થતી જ હોય છે. તે આ કાવ્યમાં આપેલું છે. રીડ ટુ. વિદ્યાર્થીઓ આપણે શરૂ કરીએ છીએ. શેપર શેપ. શેપર એટલે આકાર આપનાર, શેપ આકાર આપનાર, ઘાટ કરનાર, શેપ ઘડવૈયું, ઘાટ ઘડનાર, આકાર આપનાર, ઘડવૈયું. શેપર શેપ મતલબ ઘાટ ઘડનાર, શેપ ઘડવૈયું. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ. એમ કે મારા ગોન બાય આઈ યુઝ ટુ એટલે ટેવાયેલું. મારા ભૂતકાળના દિવસોમાં હું એક પોટર, કુંભાર બનવા ટેવાયેલો હતો. મને એમ જ મારા ભૂતકાળના દિવસો, મારા યુવાનીના દિવસોમાં મને એમ જ થતું કે હું એક કુંભાર બનું. પોટર એટલે કુંભાર. મારા યુવાનીના દિવસોમાં મને એમ થતું કે હું કુંભાર બનું, એમ મને ઈચ્છા થતી હતી. હું કુંભાર બનેલો હતો એમ કે છે. હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોડ ધ યીલ્ડિંગ ક્લે. કે જે યીલ્ડિંગ ક્લે, યીલ્ડિંગ એટલે મુલાયમ, ક્લે એટલે માટી, કે જે મુલાયમ માટી ચાકડામાં મૂકી અને પોતાની આંગળી વડે નવા નવા આકાર આપી અને વસ્તુ બનાવવા માટે તેને કુંભાર બનવું ગમતું હતું. ભૂતકાળના દિવસોમાં લેખકને કુંભાર બનેલા હતા પોતે. તે કહે છે કે મુલાયમ માટી, યીલ્ડિંગ એટલે મુલાયમ, ક્લે એટલે માટી, મુલાયમ માટીના પીંડાને કે જે ચાકડામાં મૂકી અને પોતાની આંગળી વડે જુદા જુદા આકાર બનાવવા તેને ગમતું હતું. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ. અને માટીને ચાકડામાં મૂકી નવા નવા આકાર આપી નવી નવી વસ્તુ પોતાની આંગળી વડે નવા નવા આકાર આપી નવી નવી વસ્તુ બનાવવા ઈચ્છતા હતા. ફરીથી ભૂતકાળના દિવસોમાં કવિને એમ હતું કે હું એક કુંભાર બનું, પોતે કુંભાર બનેલા, કે જેના લીધે મુલાયમ માટી, યીલ્ડિંગ ક્લે, મુલાયમ માટી ચાકડા ઉપર મૂકી અને પોતાની આંગળી વડે નવા નવા ઘાટ, માટીમાંથી નવી નવી વસ્તુઓના ઘાટ બનાવવાનું પોતે ઈચ્છા હતા. તેથી તે કુંભાર બનેલા. બટ નાવ થ્રુ વિસ્ડમ લેટલી વન. પણ તેનામાં મોડું મોડું, લેટલી એટલે મોડું મોડું, વિસ્ડમ ડાપણ, તેનામાં મોડું બહુ મોડું, વિસ્ડમ એટલે ડાપણ, જ્ઞાન જાગ્યું. સૌ પ્રથમ યુવાનીમાં તેને કુંભાર બનવાની ઈચ્છા હતી. કારણ કે તેને એમ થયું કે હું ચાકડામાં મુલાયમ માટીનો પીંડો મૂકીશ અને મારી આંગળી વડે, મારા હાથ વડે હું એ માટીમાંથી નવી નવી વસ્તુઓના આકાર આપી નવી નવી વસ્તુઓ બનાવું માટે તે કુંભાર બનેલા હતા. તે પોતે બનાવેલું. બટ નાવ થ્રુ વિસ્ડમ લેટલી વન. પણ મોડું મોડું તેને જ્ઞાન પ્રાપ્ત થયું. એમ કે છે વિસ્ડમ એટલે ડાપણ, જ્ઞાન. મોડું, લેટલી એટલે મોડું જ્ઞાન પ્રાપ્ત થયું. દેટ પ્રાઇડ હેઝ ડ્રાઈડ અવે. પણ તેનું ગર્વ હતું, જે કુંભાર બનવાનું ગર્વ હતી, તેની ઈચ્છા હતી, તે ડાઈડ અવે. તેને કુંભાર બનવાનું ગર્વ હતું તે છોડી દીધું. ડાઈડ અવે એટલે છોડી દીધું. કુંભાર બનવાની ઈચ્છા હતી, કુંભાર બન્યા. થોડો સમય રહ્યા પછી તેને કુંભાર બનવાનું છોડી દીધું. આઈ હેવ સીસ ટુ બી ધ પોટર. સીસ મતલબ છોડી દેવું. તેને થોડા સમય કુંભાર રહ્યા બાદ તેને કુંભાર બનવાનું છોડી દીધું. સીસ મતલબ છોડી દેવું. આઈ હેવ સીસ ટુ બી ધ પોટર. મેં કુંભાર બનવાનું છોડી દીધું. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે.
અને હું માટી બનવાનું શીખવું. ક્લે મતલબ માટી, લર્ન એટલે શીખવું. યુવાનીના ભૂતકાળના દિવસોમાં લેખકને કુંભાર બનવાની ઈચ્છા હતી, તો તે પોતે કુંભાર બન્યા. કુંભાર બન્યા પોતે મુલાયમમાં ઇલ્ડિંગ ક્લે, ઇલ્ડિંગ એટલે મુલાયમ, ક્લે એટલે માટી, મુલાયમ માટીને ચાકડામાં મૂકી, મુલાયમ માટીના પિંડાને ચાકડીમાં મૂકી અને પોતે પોતાના હાથની આંગળી વડે નવી નવી વસ્તુઓને ઘાટ આપી, નવા નવા આકાર આપીને નવી નવી વસ્તુઓ બનાવવાનું તેણે ખૂબ ઈચ્છા હતી, તો તે તેણે કરેલું. પણ થોડા સમય બાદ તેનામાં નવું જ્ઞાન પ્રાપ્ત થયું, નવું ડાપણ પ્રાપ્ત થયું. તેને તે ગર્વ હતું કુંભાર બનવાનું, તે તેણે છોડી દીધું. અને પછી તેને એમ થયું કે લાવને હું કુંભાર બનવાનું છોડી દઉં અને હવે માટી બનવાનું શીખવું. લર્ન એટલે શીખવું. પછી થોડા દિવસો બાદ તેણે કુંભાર બનવાનું છોડી દીધું અને માટી બનવાનું શીખા. લર્ન મતલબ શીખવું. આમ થોડા દિવસો એ તેના મનમાં ફેરફાર થાય છે. થોડા દિવસો એ તેને નવું નવું બનવાની ઈચ્છા થાય છે. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી એ પોએટ. બીજા દિવસોમાં આઈ યુઝ ટુ બી એ પોએટ થ્રુ હુઝ પેન ઇનમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. થોડા દિવસ ગયા તો એમ કે છે માટી બનવાનું છોડી દે છે. અને થોડા દિવસો બાદ તેને કવિ બનવાની ઈચ્છા થાય છે કે હું કવિ બનું તો હું મારા હાથમાં પેન રાખી અને ઇનનંબરેબલ અસંખ્ય ગીતો લખું કે જે ગીત લોકો સુધી પહોંચે, કે જે ગીત લોકો સાંભળે. સૌ પ્રથમ કવિને ભૂતકાળના દિવસોમાં કુંભાર બનવાની ઈચ્છા હતી, તેથી તે કુંભાર બન્યા. મુલાયમ માટીનો પિંડો લઈ ચાકડામાં મૂકી અને પોતાના હાથ વડે, પોતાની આંગળીઓ વડે જુદા જુદા આકાર આપી જુદી જુદી વસ્તુઓ બનાવતા. થોડા દિવસો બાદ તેનામાં નવું જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તેણે કુંભાર બનવાનું છોડી દીધું અને તેને એમ થયું કે માટી બનવાનું શીખવું, તો તે માટી બન્યા. થોડા દિવસો બાદ તે એ પણ છોડી દે છે અને તે અમુક દિવસો બાદ તે એવું વિચારતા કે હું એક પેન બનું. તેને પેન બનવાની ઈચ્છા થાય, કારણ કે એ પેન વડે અસંખ્ય ગીતો લખું. એ પોએટ થ્રુ હુઝ પેન ઇનમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ સોંગ. એક યુઝ ટુ બી તે પેન બનવા ટેવાયેલા હતા, કારણ કે એ પેનથી અસંખ્ય, ઇનનંબરેબલ એટલે અસંખ્ય ગીતો લખી અને લોકોના દિલ જીતવા માગતા હતા. કારણ કે અસંખ્ય ગીતો લખે, લોકો એ સાંભળે, લોકોનું દિલ ખુશ થઈ જાય તેવું કરવા ઈચ્છતા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગેટ નોલેજ. પણ થોડા સમય બાદ તેનામાં નવું જ્ઞાન પ્રાપ્ત થયું. ન્યૂ ગોટ નોલેજ એટલે નવું જ્ઞાન પ્રાપ્ત થયું. વિચ આઈ હેડ નોટ હેડ ટુ લોંગ. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. પેન બનવાનો બહુ લાંબો સમય મારામાં રહ્યો નહીં. મારામાં નવું જ્ઞાન પ્રાપ્ત થયા બાદ મેં કવિ બનવાનું છોડી દીધું. સૌથી પ્રથમ લેખક એમ કહે છે મને કુંભાર બનવાનું ઈચ્છતો હતો તો હું કુંભાર બન્યો. પછી માટી બનવાનું ઈચ્છતા હતા અને પછી એમ કહે છે કે હું એક કવિ બની લઉં, કવિ બનું અને મારા હાથમાં પેન હોય અને એ પેન વડે હું અસંખ્ય ગીતો લખું અને અસંખ્ય ગીતો લોકો સુધી પૂછે, લોકો સાંભળે અને તેના દિલ ખુશ થઈ જાય, તેના દિલ જીતવા માગતા હતા, દિલ ખુશ થઈ જાય તેવું કરવા હતા. સૌ પ્રથમ કુંભાર બનવા ઈચ્છતા હતા, એ છોડીને પછી તે માટી બનવા ઈચ્છતા, માટી બન્યા, પેલા કુંભાર બન્યા, એ છોડી અને પછી તે માટી બન્યા હતા. એ પછી તે માટી બન્યા બાદ તેને એમ થયું કે હું કવિ બનીશ તો મારા હાથમાં પેન રાખી અને હું અસંખ્ય સુંદર મજાના ગીતો લખીશ એ પેન વડે અને એ ગીતો લોકોના દિલ સુધી પહોંચે, લોકો એ ગીતને સાંભળે એવું હું કરીશ. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. પણ કવિ બનવાનું મારામાં લાંબો સમય ન રહ્યો. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. મેં કવિ બનવાનું છોડી દીધું.
એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ. અને હું ગીત બનવાનું શીખું. હું ગીત બનું. ટુ બી ધ સોંગ, હું ગીત બનવાનું શીખું. કવિ ગીત બનવાનું શીખા. આઈ વોઝ એ પેશનર ઓફ સ્વોર્ડ. એમ કે છે થોડા સમય બાદ મને એમ થયું કે હું તલવાર ઘડનાર બનું. હું એક તલવાર ઘડનાર હતો. તલવારના ઘાટ ઘડનાર હતો. એમ કે છે તલવારની ધાર ઘડનાર હતો. ફેશનર ઓફ સ્વોર્ડ. ફેશનર એટલે ઘડનાર, સ્વોર્ડ એટલે તલવાર. યુવાનીમાં થોડા થોડા સમયે એને જુદું જુદું બનવાની ઈચ્છા થઈ છે. એનું મન છે એ નિશ્ચિત નથી. લેખક એમ કહેવા માગે છે કે યુવાનીમાં દરેક યુવાનનું મન છે એ નિશ્ચિત નથી હોતું. તેના મનમાં કાંઈ ને કાંઈ નવું વિચારી રાખે છે. હું એમ કે છે તલવાર ઘડનાર બનું, તે પોતે એમ વિચારે છે. ફેશનર એટલે ઘડનાર, સ્વોર્ડ એટલે તલવાર. ઇન ડેઝ ધેટ ન્યૂ નાવ આર ગોન વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ. એમ કે છે તલવાર બનવાનું, તલવાર ઘડનારું બનું કે જેનાથી સેંકડો લોકો બેટલફિલ્ડ, યુદ્ધ ભૂમિમાં એ તલવારનો ઉપયોગ કરે. એમ કે છે એ તલવારમાં ગ્લિટર, ચમક હોય, એકદમ તેજ હોય. એમ કે જે ચમકતી હોય, એમાં ચળકાટ હોય. ગ્લિટર એટલે ચમક અને ગ્લીમ એટલે ચળકાટ હોય. શોન એમાં ચમક દેખાય. તેથી એમ કે છે તલવાર ઘડનારું બનું, એમ પોતે કહે છે. આ તલવાર ઘડવાનું એટલા માટે ઈચ્છે છે કારણ કે એ તલવારનો ઉપયોગ સેંકડો લોકો બેટલફિલ્ડ, યુદ્ધભૂમિમાં કરે છે. એ તલવારની ધાર છે એકદમ ગ્લિટર, ચળકાટ તેનામાં હોય છે. ગ્લીમ ચમક આપતી હોય છે. સોન એકદમ તેજ આપતી હોય છે. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ. પણ હવે આ બધું બન્યા બાદ, આ બધું બનવામાં મને અત્યંત આનંદ થયો હતો. આ બધું બની લીધું બાદ મને અત્યંત આનંદ થયો. તો સાયલન્સ ઓફ ગોડ. હવે એમ કે છે મને અત્યંત આનંદ થયો છે કે આ બધું બની લીધા પછી મને ઈશ્વર તરફથી મળતી શાંતિ જોઈએ છે. એમાં મને અતિશય આનંદ થાય છે. હવે આ બધું એના યુવાનીમાં એને મેળવી લીધું બાદ, આ બધું બની ગયા પછી તેને એમ થાય છે કે મને ઈશ્વર તરફથી શાંતિ મળે તો એમાં મને અતિશય, હવે મને ઈશ્વર તરફથી મળતી શાંતિ જોઈએ છે. ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. મને ઐશ્વર્ય શાંતિ જોઈએ છે. એમ કે ઈશ્વર તરફથી મળતી શાંતિ જોઈએ છે. એમ કે છે એમાં મને અતિશય બ્રીમિંગ વધુ મને આનંદ મળશે. આઈ હેવ સ્વિચ ટુ બી ધ સ્વોર્ડ મેકર. હું તલવારના ઘાટ ઘડવાનું મેં છોડી દીધું. તલવાર ઘડવાનું મેં છોડી દીધું અને મને ઈશ્વર તરફથી શાંતિ મળે એ હું ઈચ્છતો હતો. હવે હું ઈચ્છતો હતો કે મને ઈશ્વર તરફથી શાંતિ મળે તો મને અતિશય તેમાં આનંદ મળે. તેથી તેને તલવાર બનવાનું છોડી દીધું, તલવાર બનાવવાનું છોડી દીધું. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અને હવે હું તલવાર બનવાનું શીખો. એમ કે છે ઇન બાયગોન ડેઝ આઈ યુઝ ટુ બી ધ ડ્રીમર. ભૂતકાળના દિવસોમાં તેને નવું એમ કે ઈચ્છતો હતો કે હું નવું બનું. પણ નવું બન્યા બાદ પણ તેની ઈચ્છા અલગ પ્રકારની, એ ઈચ્છા પૂર્ણ કરે તેવું તે ઈચ્છતા હતા કે આ ઈચ્છા મારી પૂર્ણ થાય. નવું કર્યા બાદ તેને નવી ઈચ્છા જાગે. એમ કે છે અને તે તલવાર બનવાનું શીખ્યા. ઇન બાયગોન ડેઝ આઈ યુઝ ટુ બી ધ ડ્રીમર. ભૂતકાળના દિવસોમાં તેને સ્વપ્નશીલ બનવાનું તે ઈચ્છતા હતા. તે સ્વપ્નશીલ બનવાનું ઈચ્છતા હતા કે હું ચારે બાજુ અન્યાય કરી, ગેરરીતિ કરી અને વુડ હલ બૂમો પાડું ઓન એવરી સાઈડ એવરી સાઈડ. ઇન બાયગોન ડેઝ આઈ યુઝ ટુ બી એ ડ્રીમર. ભૂતકાળના દિવસોમાં મને સ્વપ્નશીલ બનવાનું હું ઈચ્છતો હતો. એમ કે બન્યો હતો. એમ કે છે હુ વુડ હલ ઓન એવરી સાઈડ એન્ડ ઇન્સોલન્સ. એમ કે છે હું ચારે બાજુ બૂમો પાડું અને ચારે બાજુ ફરીને અન્યાય કરું. ઇન્સોલન્સ અન્યાય કરું, ગેરરીતિ કરી અને ઇમરાલ માણેક મેળવું, પલ મોતી મેળવું. ભૂતકાળના દિવસોમાં તે સ્વપ્નશીલ બન્યા હતા. તેને એમ થયું હું સ્વપ્નશીલ બની અને ચારે બાજુ બધા સાથે અન્યાય કરું અને ચારે બાજુથી ઇમરાલ, માણેક, પલ,
મોતી આ બધું મેળવી અને હું ધનવાન બનું, એવી જુદી જુદી કલ્પના, જુદી જુદી ઈચ્છા તેના મનમાં જાગી હતી. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ સુપ્રીમ. આ બધું યુવાનીમાં બન્યા બાદ હવે હું મારા ઈશ્વરને શરણે થાઉં છું. નીલિંગ એટલે શરણે થવું, હે, એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. નીલિંગ એટલે શરણે થવું એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ઈશ્વર. તો મારા મહાન ઈશ્વર છે એમ કે છે, મારા શક્તિશાળી ઈશ્વર છે, હું એને શરણે થાઉં છું. હવે મારી યુવાનીમાં મારી જુદી જુદી તમન્ના હતી, જુદી જુદી બનવાની ઈચ્છા હતી. હવે બધી ઈચ્છાઓ પૂરી થયા બાદ હવે હું મારા ઈશ્વરના શરણે થાઉં છું, ઈશ્વરના શરણે હું આવ્યો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. હવે સ્વપ્નશીલ બનવાનું મેં છોડી દીધું એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને મેં સ્વપ્ન બનવાનું શીખ્યું. આ કાવ્યમાં કવિ અલગ અલગ ભૂતકાળના દિવસોમાં બનેલા હતા તે બતાવેલું છે. ફરીથી વિદ્યાર્થીઓ એકવાર તમને પાછી થોડી સમરી આમ ટૂંકસાર બતાવી દઉં. ભૂતકાળના શરૂઆતમાં કહું છું, ભૂતકાળના દિવસોમાં કવિ કુંભાર બનવા ટેવાયેલા હતા અને એવું ઈચ્છતા કે મુલાયમ માટીનો પીંડો લઈ અને ચાકડામાં મૂકી અને મારી આંગળીઓ વડે જુદા જુદા આકાર આપી નવી નવી વસ્તુ બનાવું. પણ આ જ્ઞાન તેનામાં થોડો વખત જ રહ્યું અને થોડા સમય બાદ આ જ્ઞાન, આ ગર્વ હતું તે છોડી દીધું. તેને કુંભાર બનવાનું ગર્વ હતું તે તેને છોડી દીધું અને તેણે કુંભાર બનવાનું છોડી દીધા બાદ તેને માટી બનવાનું શીખ્યું. અને અમુક સમય બાદ તેના મનમાં નવો વિચાર આવ્યો કે હું એક કવિ બનું. તો હું કવિ બનું અને મારા હાથમાં એક પેન લઈ અને એ પેન વડે હું અસંખ્ય, ઇનનંબરેબલ એટલે અસંખ્ય ગીતો લખું. એ ગીતો એમ કે છે લોકો સાંભળે, એના દિલ સુધી પહોંચે, લોકોનું દિલ ખુશ થાય, તેથી તેને કવિ બનવાનું ઈચ્છતા હતા. થોડોક વખત કવિ બન્યા ત્યારબાદ તેને એમ થયું, તેનામાં નવું જ્ઞાન પ્રાપ્ત થયું. તેને એમ થયું કે હવે હું ગીત બનું. તો થોડા સમય બાદ કવિ બનવાનું છોડી દીધું અને ગીત બનવાનું શીખેલા. અને એ થોડા સમય બાદ ફરીથી પાછું નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને નવું બનવાની ઈચ્છા થાય છે. તેને ફેશનર ઓફ સ્વોર્ડ, તલવાર ઘડનાર બનવાની ઈચ્છા થાય છે. તે એમ ઈચ્છે છે કે મારા ભૂતકાળના દિવસોમાં એમ કે છે ઘણા યુદ્ધભૂમિમાં સેંકડો લોકો યુદ્ધ કરતા હોય છે, તો એ તલવાર છે એમ કે તેના હાથમાં હોય. એ તલવારનું ગ્લિટર, તે તલવારમાં ચળકાટ હોય છે, ગ્લીમર એકદમ ચમક હોય છે, બ્રીમ એમ કે છે એન્ડ સોન, અને ખૂબ આ ચમક આવે, એની ધારમાં ખૂબ ચમક આવે. એ નાવ ધેટ આઈ એમ ડ્રીમિંગ વિથ, એટલે તેને તલવારનો ઘાટ બનનાર બનવાનું મન થયું અને આ બધું બનવામાં તેને અત્યંત આનંદ થયો હતો. હવે પોતે કહે છે કે મને ઈશ્વર તરફથી શાંતિ મળે, એમાં મને અત્યંત આનંદ થાય, એવું પોતે ઈચ્છતા હતા. તેથી તેને તલવારનો ઘાટ ઘડવાનું છોડી દીધું એમ કે છે અને તેને તલવાર બનવાનું શીખ્યા. ભૂતકાળના દિવસોમાં તે નવું બનવાનું શીખ્યા. પોતાના ભૂતકાળના દિવસોમાં, યુવાનીના દિવસોમાં તેનું મન છે ખૂબ ચંચળ છે, સ્થિર રહેતું નથી, એટલે નવું શીખે છે. અને પોતાના ભૂતકાળના દિવસોમાં, યુવાનીના દિવસોમાં તે સ્વપ્નશીલ બનવાનું શીખાય એમ કે છે. તે પોતાની કલ્પના એવી કરતા હતા, તે પોતાના સ્વપ્નમાં એવું ઈચ્છતા હતા કે હું ચારે બાજુ ફરી અન્યાય કરી અને લોકો પાસેથી માણેક, મોતી આ બધું ભેગું કરી અને ધનવાન બનવું. ખોટું કરી અને લોકોને હું લૂંટું, તેની પાસેથી માણેક, મોતી આ બધું મેળવી અને હું ખૂબ ધનવાન બનવું. લોકો સાથે અન્યાય કરીને ધનવાન બનવું એવું ઈચ્છતા હતા. લોકો પાસે જઈ જઈને એની પાસે એની ઝવેરાત, ઇમરાલ્ડ, માણેક, પલ, મોતી, સોનામોલ જે બધું હોય હું લૂંટી લઈ અને ધનવાન બનવું એવું ઈચ્છતા હતા. પણ આ બધું બની ગયા બાદ અંતે તે એવું ઈચ્છતા હતા કે હવે હું ઈશ્વરના શરણે થઈ જાઉં, ઈશ્વરને ઘૂંટણે પડી અને ઈશ્વરને કહે છે કે હું તારે શરણે આવ્યું છું. હે ઈશ્વર, સુપ્રીમ એટલે ઈશ્વર, હે ઈશ્વર હું તારે શરણે આવ્યો છું
અને તારા શરણે જ હવે હું રહીશ. અને પછી તેણે સ્વપ્નશીલ બનવાનું છોડી દીધું, ખોટું કામ કરવાનું, જર ઝવેરાત ચોરવાનું, સ્વપ્નશીલ બનવાનું છોડી અને અંતે તેને ઈશ્વરને શરણે રહેવાનું જ નક્કી કરી લીધું. અને બસ હવે હું ફક્ત ઈશ્વરને શરણે રહી અને સ્વપ્ન બનવાનું શીખીશ, એવું પોતે ઈચ્છતા હતા. પોતાના ભૂતકાળના દિવસોમાં, યુવાનીમાં દિવસોમાં વિદ્યાર્થીઓ તેના ઘણું બધું બનવાનું પોતે શીખ્યા હતા. છેલ્લે તે ઈશ્વરના શરણે આવી જાય છે અને તે ફક્ત એક ડ્રીમ બનવાનું શીખે છે. તે પોતે એક ડ્રીમ બનવાનું શીખ્યા હતા ઈશ્વરના શરણે, ઈશ્વરના ઘૂંટણે પડી, ઈશ્વરના શરણે આવી અને તે ફક્ત સુપ્રીમ એટલે ઈશ્વર, તે ફક્ત એક સ્વપ્ન બનવા જ ઈચ્છતા હતા. તેને હવે કોઈ તમન્ના હતી. વિદ્યાર્થીઓ, આજે આપણે યુનિટ 2નું રીડ 2 છે એ અહીંયા પૂરી કરી છે. સ્ટેપ પર સ્ટેપ આ કાવ્ય પૂરું થાય છે.